સવારના નાસ્તા માટે કે છોકરાઓના લંચ બોક્સ માટે 2 ચમચી તેલમાં બનતો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એને બનાવવું બહુ જ સહેલું છે. એક આપણે મિક્સર જાર લઈ લઈશું. એની ઉપર એક ગળણી મૂકી દઈશું જે એની પર સેટ થતી હોય. હવે 1 વાટકી જેટલું આપણે બેસન લઈ લેવાનું છે. બેસનને આપણે ગળણીથી સરસ રીતે ચારી લઈશું. જ્યારે 1 વાટકી જેટલો લોટ ચરાઈ જાય પછી એની અંદર બીજી અડધી વાટકી જેટલું બેસનનો લોટ ઉમેરવાનો છે અને એને પણ આપણે સરસ રીતે ચારી લઈશું. જ્યારે બધું સરસ રીતે ચરાઈ જાય પછી 1 વાટકી જેટલું આપણે ઘરનું દહીં લેવાનું છે. બહારનું દહીં લેવા કરતાં ઘરનું દહીં લેવાનું. હવે એની અંદર એક નાનો કટકો આદુને આપણે કંઈક આવી રીતે કદુકસ કરીને ઉમેરીશું. 2 થી 3 લીલા મરચાં ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને થોડીક જ 1/4 ચમચી જેટલું હિંગ ઉમેરીને એને વગર પાણીએ આપણે ક્રશ કરવાનું. જ્યારે ક્રશ થઈ જાય પછી એમાં 1 વાટકી જેટલું આપણે પાણી ઉમેરવાનું. જે વાટકીથી દહીં લીધું હોય એ વાટકીથી પાણી ઉમેરીને ફરીથી એકવાર સરસ રીતે ક્રશ કરી લેવાનું. જ્યારે એકદમ સરસ ક્રશ થઈ જાય પછી એક મોટા તોડામાં લઈ લેવાનું અને એ જ મિક્સર જારમાં ફરીથી આપણે 1 વાટકી જેટલું પાણી ઉમેરીને એ પાણીને પણ ઉમેરી દેવાનું અને બીજું અડધી વાટકી જેટલું પાણી ઉમેરવાનું અને એક સરસ આપણું બેટર રેડી થઈ જશે. હવે એને મીડિયમ ગેસ ઉપર આવી રીતે મિક્સ કરતા જવાનું અને લોટ જ્યારે એકદમ સરસ ઘટ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું. આવી રીતે અગર લોટ બંધાય નહીં એટલે એનો મતલબ હજુ લોટ કાચો છે. આ લોટને શેકાતા 10 થી 15 મિનિટ થાય છે. જ્યારે લોટ એકદમ સરસ ઘટ થઈ જાય તો ફરી આપણે ડીશની પાછળ લોટ થોડો લગાવીને જોવાનું અને આવી રીતે જ્યારે એનું રોલ બંધાતું હોય એનું મતલબ એ છે કે લોટ એકદમ સરસ શેકાઈને રેડી થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને કોઈ બી એક મોટી થાળી કે આવી રીતે ટ્રે લઈ લેવાની અને સરસ રીતે પહેલા આપણે તેલ લગાવી દેવાનું. પછી જે આપણે લોટ રેડી કર્યો છે એ એની અંદર ઉમેરીને સરસ રીતે સેટ કરી દેવાનું. જો અગર ચમચાની ઉપર ચોટતું હોય તો થોડું ઉપરથી તેલ લગાવી દેવાનું અને એને નાના નાના પીસીસમાં આપણે કટ કરી લેવાના. જે રીતના પીસીસ કરવા હોય એ નાના મોટા એવી રીતે આપણે કરી શકીએ છીએ. અને જો કેટલું સોફ્ટ અને કેટલું સરસ નાસ્તો બનીને રેડી છે. હવે હજુ આપણે એને એક સરસ વઘાર આપીશું જેથી એકદમ ચટપટો નાસ્તો બનીને રેડી થાય. એના માટે તોડામાં આપણે 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું, અડધી ચમચી જેટલું રાઈ લઈ લઈશું અને એની અંદર આપણે 2 લીલા મરચાંને લાંબા સમારીને ઉમેરીશું અને 2 ચમચી જેટલું તલ ઉમેરીશું. જ્યારે વઘાર સરસ રીતે થઈ જાય તો થોડા ભાગને પહેલા આપણે નાસ્તાને એની અંદર ઉમેરી દઈશું અને ઉપરથી શેઝવાન ચટણી ઉમેરીશું. ફરીથી જેટલું બી નાસ્તો બાકી હોય બધાને ઉમેરીને ઉપરથી શેઝવાન ચટણી ઉમેરીને મિક્સ કરી દઈશું. હવે ઉપરથી નારિયેળની છીણ અને કોથમીર ભભરાઈ દઈશું. એકદમ ચટપટું અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને રેડી છે. ઓછા તેલવાળો અને ઝટપટ બનતો આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. છોકરાઓનો લંચ બોક્સ હોય કે સવારનો નાસ્તો, આ રેસીપી બેસ્ટ છે.